હેલો એવરીવન, આજે આપણે કણજીના વૃક્ષની મુલાકાત લેવા જઈશું મંદિરમાં. તેના ફળ, ફૂલ અને પાંદડા ખૂબ જ ઔષધીય ગુણોથી ભરપૂર છે. એમાં એન્ટીબાયોટિક ગુણો રહેલા છે અને તે ખાવા લાયક છે. તો તમને બધાને એ ઝાડ વિશે જાણવું ગમશે ને? લેટ્સ ગો. નમસ્તે બાળ મિત્રો. આજે આપણે મંદિરના પરિસરમાં આવેલું એક વૃક્ષ છે, કણજીનું વૃક્ષ છે, એને કરંજનું વૃક્ષ પણ કહેવાય છે, એની મુલાકાત માટે આવ્યા છીએ. તો આજે આપણે એ ઝાડ વિશે જાણીશું. બરાબર? આ તમે જોઈ રહ્યા છો અહીંયા કણજીનું મોટું વૃક્ષ છે, જેના દરેક ભાગ આયુર્વેદિક દવા માટે ઉપયોગી છે. મેડમ, આ વૃક્ષ શાનું છે? આ કરંજનું વૃક્ષ છે, કણજીનું વૃક્ષ છે, અને એ આયુર્વેદિક દ્રષ્ટિએ એના ફળ, ફૂલ, પાનથી માંડીને બધી જ વસ્તુ આયુર્વેદિક દ્રષ્ટિએ બહુ જ ઉપયોગી થાય એવું છે આપણને. મેડમ, આ વૃક્ષ શા માટે ઉપયોગી છે? હા, એ વૃક્ષનું આપણે જોયું કે થડથી માંડીને એના દરેક વૃક્ષના દરેક પાર્ટમાં આયુર્વેદિક મેડિસિન રહેલી છે, જે ઉપયોગી છે આપણને તમામ રોગોના સારવાર માટે, અને તે ઔષધ માટે ખૂબ જ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. મેડમ, આ ઝાડના ચામડીના રોગ માટે શું ઉપયોગી છે? હા, એ ઝાડના જે ફૂલ છે એ અને પાન બંને ચામડીના રોગો માટે વપરાય છે. મેડમ, આ ફૂલ કેવી રીતે ઉપયોગી છે? જુઓ, આ છે કણજીના વૃક્ષના ફૂલો છે, બરાબર, જેનો રંગ છે ગુલાબી અને સફેદ જેવા રંગનું છે, અને અહીંયા આ કેમ્પસમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે બધે નીચે ફૂલ વેરાયેલા છે. બરાબર? એ ફૂલમાંથી ખંજવાળ અને ખરજવું જે થયું હોય તેને મટાડવા માટેની દવા બનાવવામાં આવે છે. એના બીજ પણ થાય છે, જે ચપટા રંગના હોય છે, અને એના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, અને એ તેલનો વિવિધ રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. મેડમ, આ પાન શું માટે ઉપયોગી છે? હા, એ પાન જે છે, તમે જુઓ કે પાન પણ થોડાક બીલીપત્ર જેવા લાગે છે. બરાબર? એ 5 કે 7ના ઝુમખામાં હોય છે પાન પણ, તો એના પાનનો પણ દવા તરીકે ઉપયોગ થાય છે. કણજીનું વૃક્ષ એ જૂનામાં જૂનું આયુર્વેદિક દવાઓના ઉપયોગ માટે વપરાતું વૃક્ષ છે, જે ઘણી જગ્યાએ આપણે એ જોવા મળે છે. એનું દાંતણ પણ કરવામાં આવે છે. પહેલાંના જમાનાના આપણા દાદા અને એ લોકોને તમે પૂછી જોજો કે શાનું દાંતણ કરતા હતા, તો લીમડા અને કણજીનું એ લોકો દાંતણ કરતા હતા. તો એ દાંતના રોગો માટે પણ એટલું અક્સિર અને વિવિધ સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આજે તમે જાણ્યું કણજીના વૃક્ષ વિશે. બરાબર? ઓકે, સે બાય બાય. બાય બાય.